પણ ખૂબ બધું વાંચ્યું, ઘણા બધા સાધુ સંતોને મળ્યો, સત્સંગ કર્યો, ત્યારે મને એનો જવાબ મળ્યો, જે વિશે આજે થોડીક વાત કરવા હું બેઠો છું. એક બાજુ લોકો એમ કહે છે કે સમાજ માટે જીવો, બીજા માટે જીવો, બીજાનું કરશું તો ભગવાન આપણું કરશે. એટલે તમામ માણસોને એવું શિખામણો આપવામાં આવે છે કે તમે બીજા માટે જીવો. મા બાપને તો કે બાળકો માટે જીવો, બાળકોને કેમ કહેવાય કે મા બાપ માટે જીવો, પત્નીને કે પતિ માટે જીવો, પતિને તો કે પત્ની માટે જીવો. બધા બીજા માટે જીવવાની વાતો કરે છે. સમાજ માટે જીવો, સમાજનું ખૂબ કામ કરો. આ એક થિયોરી છે. બીજી બાજુ એક એવી થિયોરી છે કે પોતાની જાતને જ એટલો પ્રેમ કરો કે બીજા કોઈના પ્રેમની જરૂર જ ના પડે. બસ પોતાનું ધ્યાન રાખો, પોતાનો સ્વ, પોતાના અંદરની તાકાતને એટલી મોટી વિકસાવો કે આપણે કોઈની જરૂર જ ના પડે. માટે પોતાના માટે જીવો, બીજા માટે જીવવાની જરૂર જ નથી. આ એક બીજી થિયોરી ચાલે છે. એક થિયોરી એમ કહે છે કે બીજા માટે જીવો, એક થિયોરી એમ કહે છે કે પોતાના માટે જીવો. હવે તો કરવું શું? બહુ સરળ વાત છે, પણ જ્યાં સુધી ખબર ના હોય ત્યાં સુધી આનો જવાબ મળતો નથી. અને આપણે પહેલા મુર્ગી કે પહેલા ઈંડું, આમાંથી બહાર જ આવી શકતા નથી. મુર્ગી વગર ઈંડું નથી, ઈંડા વગર મુર્ગી નથી. એવી જ વાત અહીંયા આગળ કંઈક છે. સમાજ માટે જીવો, પરિવાર માટે જીવો, બીજા માટે જીવો, બાળ બચ્ચાઓ માટે, પતિ પત્ની માટે જીવો, બધું બરાબર, પણ પહેલા પોતાના માટે જીવો. પોતાનો સ્વ એટલે મારું પોતાનું વ્યક્તિત્વ ધીરે 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 એટલું વિસ્તરતું જાય કે મારા સ્વની અંદર જ મારો પરિવાર આવી જાય, મારો સમાજ આવી જાય, મારો દેશ આવી જાય, મારી દુનિયા આવી જાય. તો આ સ્વને વિકસિત કરવો એટલે શું? પહેલા ભૂખ્યા પેટે ભજન ના થાય. હું દુઃખી રહીશ તો હું કોઈને સુખી નહીં કરી શકું. મેં મારી જ સેવા નહીં કરી તો હું બીજા કોઈની સેવા નહીં કરી શકું. એટલે સૌથી પહેલું કામ જો કોઈ કરવા જેવું હોય તો પોતાની જાતને જ એટલો પ્રેમ કરવો, પોતાની જાતની જ એટલી સેવા કરવી. અભિમાન નહીં, અહંકાર નહીં, પણ પોતાની જાતને જ એ લેવલે લઈ જવી કે ધીરે ધીરે મને એમ થાય કે યસ, મારી સાથે મારી પત્ની, મારી મા, મારા બાળકો, મારો સમાજ, મારો દેશ, મારું બધું જ આવી જાય. અને એમ કરતા કરતા વસુદેવ કુટુંબકમની ભાવના પેદા થઈ જાય. એટલે કબીરનો જે દોહો છે કે બુંદ સમાઈ સાગર મેં, એક બુંદ પોતાનું અલગ અસ્તિત્વ ઊભું કરવા જશે તો ક્યારે નહીં થાય, સુકાઈ જશે, મરી જશે. પણ આ બુંદ જો સાગરમાં સમાઈ જાય છે તો પોતે આખો સાગર બની જાય છે અને સાગરની તાકાત એની પોતાની બની જાય છે. એમ એ સમજ આવી જાય કે હું એકલો જીવીશ, મારા પોતાના માટે જીવીશ, મારી જાતને ખુશ કરીશ. એમ સમજતા સમજતા તમને ધીરે ધીરે એ અહેસાસ થતો જશે કે યસ, આ બધું જ મારું છે અને મારે બધા માટે જીવવાનું છે. એટલે બધા માટે જીવવાનું એ પહેલી વાત છે, હું મારા પોતાના માટે જીવીશ, હું મારી જાતને ખુશ રાખીશ. અને જ્યારે તમે આ કરો છો તો તમારો સ્વ એટલે પોતાની જાત જ એટલી વિસ્તરતી જાય છે કે ધીરે 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 આપણને એમ થાય કે ચલો ને, મારા પરિવારને પણ ખુશ રાખવું, મારા સમાજને પણ ખુશ રાખવું. અને એમ કરતાં કરતાં એક વિરાટ વ્યક્તિત્વ, સરદાર વલ્લભભાઈ પટેલ જેવું કે ગાંધીજી જેવું એક વિરાટ વ્યક્તિત્વ બનતું જાય છે કે જ્યાં તમામ લોકો પહેલા પોતાના માટે જીવતા રહે. એમને સમાજ, દેશ જાય, ચૂલામાં જે કરવું એ કરે, આપણે વકીલાત કરો, આપણી પ્રેક્ટિસ કરો, આપણો પરિવાર, પણ નહીં. એક લેવલ એવું આવી જાય છે કે ધીરે 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 તમારું અસ્તિત્વ એટલું વિસ્તરતું જાય છે, આપણે એટલા મોટા થઈ જઈએ છીએ કે બધા જ અંદર આવી જાય છે. અને ત્યારે વિવેકાનંદો પેદા થાય છે, ત્યારે ભગતસિંહ પેદા થાય છે, ત્યારે સરદાર પટેલ પેદા થાય છે, જ્યારે ગાંધીજી પેદા થાય છે, ખાન અબ્દુલ ગફ્ફાર પેદા થાય છે. અને ત્યારે જીવન જીવવાની જે મજા આવે છે. અને એના માટે તો પૃથ્વી પર આવ્યા છે. કૂતરા બિલાડાની જેમ એક ગલીમાં 5-7 વર્ષ જીવીને મરી નથી જવાનું, 2-5 બચ્ચા પેદા કરી. પણ આ સમગ્ર અસ્તિત્વમાં લોકો આપણને સરસ રીતે ઓળખે. અને કેવી રીતે ઓળખે? આપણા કામથી ઓળખે. તો આની શરૂઆત કેવી રીતે કરવી? હું મારી જાતને મસ્ત રાખીશ, મારી જાતને બેસ્ટ રાખીશ. મારી જાત બેસ્ટ હશે તો મારું ઘર, મારી ઓફિસ, મારો સમાજ બધું થતું જશે. એટલે એકની એક વાત રિપીટેડલી હું એટલા માટે કરું છું કે આ સ્વને, પોતાની જાતને પ્રેમ કરવો, પોતાના માટે જ જીવવું. અને બીજી બાજુ કહે છે કે સમાજ માટે જીવવું. પણ પોતાની જાત માટે જીવતા જીવતા તમે એ લેવલે પહોંચી જશો કે સમાજ તમારો બની જશે. તમને ખબર જ નહીં. સમાજ એટલે હું વાણીઓ પટેલ બ્રાહ્મણની વાત નથી કરતો. તમામ સમાજ, મનુષ્ય જાત, પ્રાણી જગત એ બધું જ મારામાં આવી જશે. અને પછી તમે ગંદકી પણ નહીં કરો, તમે ક્યાંય કચરો પણ નહીં ફેંકો. એ લેવલે તમે પહોંચી જશો. તમે કોઈના બી ઘરે હશો, તમે હોટલમાં જશો, તમે પંખો બંધ કરશો કે આ બધું જ હવે મારું થઈ ગયું છે. અને એ કરવા માટે પોતાની જાતને પહેલા તૈયાર કરવી પડશે. અને તૈયાર કરવાનો રસ્તો શું છે? એનો રસ્તો શું છે કે હું મારી જાતને દુઃખી નહીં કરું, મારી જાતને પહેલા બિલકુલ ખુશ રાખીશ. અને એનો કોઈ ચાન્સ હું નહીં છોડું. અને હું જ્યારે ખુશ, અને અહીંયા બહુ પાતળી લાઈન છે કે સ્વાર્થી બની જવું. હા, સર્ટન લેવલ સુધી સ્વાર્થી બનવું હું ચોક્કસ કહું છું. હું મા બાપનું કહેવું કરીશ,
પણ પહેલાં હું મારી જાતનું કરીશ. અને મારી જાત જે કહેતી હશે હું મારા મા બાપને કન્વિન્સ કરવા કોશિશ કરીશ. હું એક પતિ છું તો મારી પત્ની પછી પહેલાં પણ હું મારી પત્નીને કન્વિન્સ કરીશ કે જો આના પાછળનો હેતુ આ છે. નહીં તો તમે બધાથી અટડા પડી જશો, બધાથી જુદા પડી જશો. એટલે પરિવારને સાથે લઈને જીવવું છે, સમાજને સાથે લઈને જીવવું છે, પહેલાં પોતાની જાતને લોખંડી પુરુષ સરદાર પટેલની જેમ તૈયાર કરવી પડશે. ગાંધીજીની જેમ સમાજના નાનામાં નાના માણસને પણ સાથે લઈને ચાલવાની આપણી ભાવના ત્યારે જ થશે જ્યારે આપણે નાનામાં નાનું કામ કરતા શરમાઈશું નહીં. ગમે તેવું કામ, કોઈ કામની શરમ હોતી નથી. અને આ ભાવના જ્યારે આવે છે ત્યારે આપણો સ્વ આઈ એટલો મોટો થઈ જાય છે કે આ આઈની અંદર આખી દુનિયા આવી જાય છે. બાકી આપણે સમાજ સેવા કરશું, લોકો માટે કરશું, આપણું ઘર ખેદાન મેદાન થઈ જાય, પૈસા કમાવાના ઠેકાણા ના હોય એવું કશું, એવા કોઈ લોકોએ દુનિયામાં બહુ દાલદરો મારી નથી. પણ એક વાત છે કે આ દુનિયાએ પૈસાદાર લોકોના સ્ટેચ્યુ નથી બનાવ્યા. આ દુનિયાએ પૈસાદાર લોકોને મોટા નથી કર્યા. આ દુનિયાએ કબીર જેવા લોકોને, નાનક જેવા લોકોને, જે લોકોએ સમાજને કંઈક કોન્ટ્રીબ્યુટ કર્યું, પણ ક્યારે કર્યું? મોહમ્મદ પૈગંબર જેવા લોકોને, બહુ નાનો માણસ પણ જેને એને ઈશ્વરે એની ઉપર જ બધું જ્ઞાન ઉતારી અને એક ઇસ્લામ જેવો ધર્મ આ દુનિયાને આપ્યો. દરેક માણસે પોતાની જાતનો સ્વ એટલો મોટો કરવાનો છે કે એને ખબર જ ના હોય કે આની અંદર ધીરે ધીરે બધું સમાતું જશે અને એક દિવસ આપણે પોતે એવું વિરાટ વ્યક્તિત્વ બની જઈશું. મહાવીર સ્વામી એમને પોતાના માટે રાજા મહેલોમાં રહેતા હતા, પણ એટલી કરુણા પેદા થઈ ગઈ પોતાની જાતનું તપ કરતા કરતા, જ્ઞાન કરતા કરતા કે ધીરે ધીરે બધું છૂટી ગયું. એટલે ઈશ્વરને મેળવવા કશું છોડવાની જરૂર નથી, પણ ઈશ્વર મળી જાય એટલે બધું છૂટવા માંડે. અને એ છૂટે ત્યારે માણસ સમાજને નોલેજ આપે છે, જ્ઞાન આપે છે. અને એ મહાવીર સ્વામી કે બધા જ તીર્થંકરો, મહાવીર સ્વામી તો એક વખતે એટલી દયા અને એટલી કરુણા જગત માટે પેદા થઈ ગઈ એમણે, અને એટલે એમના ફોલોઅર્સ આજે સૌથી વધારે સુખી છે કેમ કે એમના રસ્તે ચાલે છે. અડધું કપડું હતું ને અડધું કપડું એક ઝાડ ઉપર કાંટા ઉપર ફસાઈ ગયું, એને ઉપર થોડાક ફૂલ આવેલા હતા, તો એમને એમ થયું કે સાલું આ ફાડીશ તો આની ઉપર જે ફૂલો બેઠા છે એ પડી જશે. આટલી સૂક્ષ્મ દયા, આટલી નાની પણ હિંસા નથી કરવી. અને એમને એ કપડું ફાડી નાખ્યું, અડધું એની ઉપર ને અડધું એમની ઉપર, અને અડધું હતું એ પડી ગયું અને મહાવીર થઈ ગયા. મહાવીર નગ્ન થયા માટે ભગવાન નથી મળ્યા, ભગવાન મળ્યા એટલે બધું છૂટી ગયું. આવી નાની નાની વાતોથી જીવન જીવાય છે. એટલે આપણી જાત માટે આપણી જાતને જે લેવલે તૈયાર કરવી છે. દરેક માણસ બહુ નિમ્ન કક્ષાએ પેદા થાય છે, પણ દુનિયામાં આવી, સમાજમાં આવીને પોતાની જાતને ધીરે 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 એ લેવલે લઈ જવાની છે કે સમગ્ર અસ્તિત્વ એના માટે કામ કરતું થઈ જાય. એટલે હાથ જોડીને વિનંતી કરું છું કે પહેલાં પોતે ખુશ રહો, પોતાની જાતને અપ ટુ ડેટ રાખો, પોતાની જાતને જ્ઞાનથી ભરી દો, પોતાની જાતને વ્યસનોથી મુક્ત કરી અને સરસ રીતે કામ કરો. સત્સંગમાં જાઓ, સાધુ સંત બાવા ફકીર ઓલિયાઓને સાંભળો, એની એક ઓરા હોય છે. અને આ જ્યારે ઓરામાં તમે આવી જાઓ છો એટલે તમારો સ્વ વિકસિત થાય છે. એના માટે કોઈ જ્ઞાન પંડિતાઈની જરૂર નથી, શાસ્ત્રો વાંચવાની જરૂર નથી, ધર્મગ્રંથો વાંચવાની જરૂર, એ તો અંદરથી વિધિન યોર સેલ્ફ થતું હોય છે. એટલે પોતાની જાતને એટલી વિકસિત કરીએ કે તમામ વસ્તુઓ એમાં સમાઈ જાય અને પછી સમગ્ર અસ્તિત્વ માટે આપણે કામ કરતા થઈ ગયા. જેટલા મહાપુરુષો થઈ ગયા, જેટલા સાધુ સંત ઓલિયા ફકીરો થઈ ગયા, એમણે અસ્તિત્વ માટે ત્યારે જ જીવ્યું જ્યારે એમણે પહેલાં પોતાના માટે જીવ્યું અને પોતાની જાતને દુનિયાથી બિલકુલ અલિપ્ત કરી નાખી, અને ત્યારે જ બધી વસ્તુ એમના તરફ આવી. એટલે આપણે સંસારી માણસો છીએ, આધ્યાત્મને સાથે રાખી સંસારમાં રહી પણ આપણી જાતને ખુશ રાખવી છે. આપણે તૂટી ગયા છીએ, આપણે થાકી ગયા છીએ, કોઈને કહેશો નહીં. કેમ કે તૂટેલા ઘરની ઈંટો પણ લોકો લઈ જાય છે. આપણી જાતને મજબૂત કર્યા કરવાની, અને એક સમય એવો આવશે કે તમે જોશો કે તમે ક્યાં પહોંચી જશો. એટલે જે કન્ફ્યુઝન છે કે એક બાજુ કહે છે કે સમાજ માટે જીવો અને એક બાજુ કહે છે કે પોતાના માટે જીવો, સમાજ જાય ભાડમાં, આ બંને વચ્ચે બહુ સરસ કોમ્બિનેશન છે કેરીને ગોટલી જેવું, કે પહેલાં કેરી કે આંબો, તો બંને એકબીજાના પૂરક છે. એમ સ્વ અને સમાજ એ બંને એકબીજાના પૂરક છે. પણ આપણો સ્વ એટલો મોટો કરી દેવાનો કે પેલો સમાજ ધીરે ધીરે એમાં સમાઈ જાય. બાકી સમાજને મોટો કરવા જઈશું તો આપણો સ્વ એમાં કોઈ દિવસ સમાવાનો નથી. અને જે લોકો સમાજને મજબૂત કરવાની વાતો કરે છે ને એ ખોખલા હોય છે. હા, એ વાત કરી શકે જેનો સ્વ મજબૂત છે એ કરી શકે, પણ આજકાલ જે ગલી મોહલ્લામાં નેતાઓ ફાટી નીકળ્યા છે, એવા લોકો નીકળી પડ્યા છે કે આપણો સમાજ ખતરામાં છે ને આપણો સમાજ મુશ્કેલીમાં છે, એ બધા ડરપોક છે, અંદરથી એમની ફાટી પડી છે, એટલે સમાજના નામે ચડી ખાવાની વાતો કરે છે. પણ આપણે આપણી જાતને મજબૂત કરીશું તો બધા, અને એમ બધા મજબૂત થશે.